સુરતના અમરોલી વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાનો ભેદ ઉકેલાયો છે। અમરોલી H2 કોસાડ આવાસમાં હનુમાન મંદિર પાસે એક પોટલામાં મહિલાનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાની હત્યા તેના જ પુત્રવધુ અને પુત્રવધુના પિતાએ મળીને કરી હતી। અમરોલી H2 કોસાડ આવાસમાં હનુમાન મંદિર પાસે સફાઈ કર્મચારીઓ સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને એક શંકાસ્પદ પોટલું મળ્યું હતું। પોટલું ખોલતા જ અંદરથી હાથ પગ બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। અમરોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હમીદા ખાતુન નામની 55 વર્ષીય મહિલા ગુમ થયાની અરજી તેમના પુત્ર મોહમ્મદ પરવેઝ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। પરંતુ તપાસ દરમિયાન પોલીસને પરિવારજનો પર શંકા જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસને જાણવા મળ્યું કે મૃતક મહિલાને જે દોરીથી બાંધવામાં આવી હતી તે જ પ્રકારની દોરી પુત્રના ઘરમાંથી પણ મળી આવી હતી। કડક પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે મોહમ્મદ પરવેઝ અને તેના મોટા ભાઈની પત્ની સબાના વચ્ચે પ્રેમ સંબંધ હતો। આ બાબતે સબાના અને તેની સાસુ હમીદા ખાતુન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। આથી કંટાળીને પરવેઝ અને સબાનાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન મુજબ સબાનાએ બિહારથી પોતાના પિતા ફિરોઝ આલમને બોલાવ્યા હતા। ત્યારબાદ ત્રણેય મળીને હમીદા ખાતુનનું ગળું દબાવી હત્યા કરી હતી। હત્યા બાદ મૃતદેહને એક દિવસ સુધી ઘરમાં જ રાખવામાં આવ્યો હતો અને પછી હાથ પગ બાંધી પોટલામાં ભરી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। આ ઘટના બાદ સબાનાના પિતા ફિરોઝ આલમ બિહાર ભાગી ગયા હતા, પરંતુ સુરત પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી પટના રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી। હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફિરોઝ આલમ અને મૃતક મહિલાની વચ્ચે પણ કોઈ સંબંધ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવાસમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક્ટ મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આ અનડિટેક્ટ ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ ગયેલ છે એ બાબતની જાણવા જોગ એન્ટ્રી મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરેલી હતી। વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને વધુ તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી। એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેઝ જેણે પોતાની મા ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા। આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખી પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે આ બંનેના ઇન્ટ્રોગેશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા। 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે। હત્યા કરવાનું મુખ્ય કારણ શું? એક એવું છે કે શબાના અને જે વસીમની વાઇફ શબાના છે જેના મોટા દીકરા અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય
એના કારણથી, અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદાબાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે, અને પૂછપરછ પોલીસની ચાલુ છે. હવે સ્પેશિયલ જે મર્ડર કરવા જે વ્યક્તિ આવ્યો હતો એ સ્પેશિયલ મર્ડર કરવા જ આવ્યો હતો કે હા. કામથી? એ સ્પેશિયલ બિહાર સમસ્તીપુરથી મર્ડર કરવા માટે આવ્યો હતો. એણે પરવેઝને 2 દિવસ પહેલા કીધેલું હતું કે તું જતો રહેજે કામ પર, મને ફરીથી હું તને ફોન કરું ત્યારે આવી જજે, અને સ્પેશિયલ મર્ડર કરવાના ઈરાદાથી જ ત્યાંથી આવ્યો હતો બિહારથી. એટલે હત્યા કરવાનું કારણ કે એમના જે પ્રેમ પ્રકરણ ખબર પડી ગઈ અને એની દીકરી કઈ ગઈ એટલા માટે. હા, પ્રેમ પ્રકરણના કારણે. દીકરીના પ્રેમ પ્રકરણ. દીકરીનું પ્રેમ પ્રકરણ અને કદાચ એનું પણ પોતાનું પ્રેમ પ્રકરણ મરનાર લેડી સાથેનું. તો હત્યા શું કામ કરી? આ જે પરવેઝને ત્યાં ફિરોઝ આલમે આવતા પહેલા કીધું હતું કે હું મર્ડર કરવા તારી માને મારી નાખવા માટે જ આવું છું. પછી હત્યા કેવી રીતે કરી છે? ગળાથી દોરીથી ગળું દબાવીને. અને લાશ સગે વગે કરવાનો પહેલેથી પ્લાન હતો? આ લાશ સગે કરવા માટે એ લોકોએ ઘરમાંથી ત્રણેય ત્યાં જે ચીંદી હતી એનાથી હાથ પગ, એમના મરનારના દીકરાએ, એમની મોટા દીકરાની વહુ અને ફિરોઝ આલમ, એ ત્રણેય ભેગા થઈને લાશને હાથ પગ બાંધ્યા, પોટલામાં નાખી, પોટલું બાંધી ફિરોઝ આલમ એકલો જ એ પોટલું ઉપાડી અને બહાર ઘરથી થોડે દૂર જઈને મૂકીને જતો રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.